હું તમારા ઉપર કેટલો ભરોસો કરી શકું? અરે એટલો કે તારી હાટુ જીવ આપી દઉં. તો મારે જયારે અડધી રાત્રે તમારી જરૂર પડે ત્યારે તમે શું કરો? મોબાઈલ સ્વિચ ઓફ. એ બનાવી હા એક વાત છે, શેની વાત છે? લાખ રૂપિયાની વાત છે, પણ કોઈ કેતા નહીં. અરે નહીં કહું કોઈને. એ જો મારી બેન જંપુ નહીં નો કેતા. અરે બાપા કોઈને નહીં કહું, તું વાત તો કે મને. લાખ રૂપિયા ઉસી ના દ્યો ને. તમે મને પ્રેમ કરો છો ને? એમને હરખું કેમ તમે મને પ્રેમ કરો છો ને? હા કરું છું, એટલે તું મારા ઘરમાં છો. એમને કેમેરા સામું જોઈને કયો. એમ એમાં કેવા શું ફરક પડો? એમને કેમેરા સામું જોઈને કયો અપ્પુ મારી છે, હું અપ્પુ નો છું. અપુ મારી છે, હું અપુ નો છું. બસ. અને મારું નામ અનુ હોત તો? અનુ મારી છે, હું અનુ નો છું. અને મારું નામ નમુ હોત તો? નમુ મારી છે, હું નમુ નો છું. નમુ નો બનાવીને વહી ગઈ. હે મનીષા, તને કયું જમવાનું ભાવે? મને બનાવેલું તૈયાર હોય ને એવું બહુ ભાવે. હોશિયાર પુરુષ જ સારો વર બની શકે છે. ડોબી હોશિયાર પુરુષો પરણતા જ નથી. રેવા દો ને, આ લગન પહેલા તો કેવા લટુડા વેડા કરતા હતા. જો અલકા, હું તને રાણીની જેમ રાખીશ. આ તો રાખીશ, પહેલા મને રાજા તો બનવા દે. તું ભારે ઉતાવળી. યુ બી રીઝનેબલ. ઓ તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પરણ્યા ને ત્યારથી એક જ રેકોર્ડ વગાડો છો, અલકા ખર્ચા ઓછા કર, ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી. લાગે સાહેબ લાભ થવાનો છે. હાલો સાહેબ, હું વીમા કંપનીમાંથી બોલું છું, તમે વીમો કરાવી લ્યો. એનાથી શું ફાયદો? અરે ફાયદો ફાયદો જ છે સાહેબ. જ્યારે તમે મરશો તો પૈસા મળશે. હા તો સારું લ્યો, મરી જાવ પછી તમને ફોન કરી લે. અરે મરી જાય તો પછી ફોન કેમ કરશો? જેમ તું મને મર્યા પછી પૈસા દેવાનો છો એવી રીતે, તો તું પૈસા કેવી રીતે દેવાનો તો ઈ કે? અરે તમે મરી જાશો તો તમારા પરિવારને પૈસા મળશે. હા ઈ બરાબર. માની લ્યો કે તમે ક્યાંક મોટરસાયકલ લઈને જાતા હોય અને તમારું એક્સિડન્ટ થઈ જાય તો? પણ હું જાવ જ નહીં. અરે માનવાનું છે. માનું પણ હું કામ માનું જ નહીં ને? પણ કેમ નો માનો? કારણ કે મારી પાસે હમ ખાવા સાયકલ નથી. એકવાર જૂની લીધી હતી 800 રૂપિયામાં, 100 રૂપિયા હપ્તે. ઈ નો ભરાણા તો ઈ પાછી લઈ ગયો. માની લ્યો કે તમે બાજુવાળાની ગાડી લઈને જાવ છો. ઈ નો માનું. અરે પણ માનો એમાં શું જાય છે તમારું? માનો ને ભાઈ સાહેબ. હું કામ માનું? પણ આડો પાડો અરે મારે લેવા દેવા જ નથી. વાંધણું થઈ ગયું 20 વર્ષથી. ઈ લોકો થોડા મને ગાડી દે. અરે ભાઈ તો એમ માનો કે તમે આખું વર્ષ કામ કર્યું છે અને પૈસા બચાવીને ગાડી લીધી છે. અરે ગાંડા, આખું વર્ષ કામ જ ન થાય મારાથી. મારા તો ગોઠણ જ ફેલ છે. તો હું તું મરીશ જ નહીં? મરે ને ખબર છે અત્યારે. એ હાલો. નમસ્કાર, ગુજરાત લકડ હંધાળ ઓનલાઈન કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની શું સેવા કરી શકું? પગ દબાવી દે. હેલા ભાઈ, અમે લગન કરાવીએ છીએ. લગન. હા તો એટલે જ ફોન કર્યો હોય ને. તારો અવાજ ક્યાં કામણગારી કોયલ જેવો છે? સાંભળવા ફોન કરીએ. તમારું નામ જણાવશો? પરબત પૂંજા લુખેશ. પરબત પૂંજા તો બરાબર છે, પણ આ લુખેશ? ઈ છોકરી જોવામાં જી બધું હતું ને, ફના ફાતિયા થઈ ગયું, માથે બેંકુની લોન થઈ ગઈ, લુખેશ થઈ ગયા, એટલે હવે અટક જ લુખેશ રાખી દીધી. હા તો પરબત પૂંજા લુખેશ, તમારી ઉંમર? પસાન માથે હાથ. એની જાતનો 57 વર્ષ. હવે તારી પૈણવાની ઉંમર છે તો જે હિસાબથી તારી ઉંમર છે ને ભાઈ, 2-5 વર્ષમાં તો તું અમસ્તા પણ ઉકલી જઈશ. જો ભાઈ ઉકલવાની વાત ન કરતો. તારું કામ છે ઈ કર. મારા લાયક કન્યા હોય તો કે. કેવી કન્યા જોઈ છે? ઐશ્વર્યા રાય જેવી હોય તો હાલે. એ ભાઈ એનું લોસામ પડ્યું છે ને, તો આપણી વાત અકાવો ને. એની જાતને ઈ તારા જેવા કેટલાય ને ખરીદી લે ડોહા, માપે રે માપે. આ તો વેસાઈ જવા તૈયાર જ છું ને, એને કેની ખરીદી લે? કેવા નંગ પડ્યા છે. આ અમારો ધંધો બંધ કરાવી